માળિયા હાટીના તાલુકામાં આમ આદમી પાર્ટીને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે। એક સાથે રાજીનામા આપતા રાજકીય માહોલ ગરમાયો છે। ભારતીય જનતા પાર્ટીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોનું સ્વાગત કરવામાં આવ્યું છે। સામાજિક સ્તરે પણ આ જોડાણ મહત્વપૂર્ણ મનાઈ રહ્યું છે। આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર પગપેસારો તો કરી રહી છે, પરંતુ ક્યાંક ઉમેદવારો પણ તૂટી રહ્યા છે। 35 થી 40 યુવાનો આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું દઈ અને ભારતીય જનતા પાર્ટીમાં તમામ યુવાનો જોડાણા છે। અંદાજે 30-35 યુવાનો આજે ભાજપમાં જોડાય છે। અમે તન મન અને ધનથી નાનુભાઈને અને ગોવિંદભાઈને જીતાડશું એવી અમે વચન આપીએ છીએ। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। જૂનાગઢના માળિયા હાટીનામાં આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો લાગ્યો છે। જી હા, સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીને ફરી એકવાર સૌથી મોટો ઝટકો લાગ્યો છે। એકી સાથે અનેક કાર્યકર્તાઓએ રાજીનામા આપતા ચર્ચાનો વિષય બનતો જોવા મળી રહ્યો છે। જી હા, માળિયા હાટીના તાલુકામાં આમ આદમી પાર્ટીને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે। વડાળા ગામમાં 35 જેટલા કાર્યકર્તાઓએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું। એક સાથે રાજીનામા આપતા રાજકીય માહોલ ગરમાયો છે। રાજીનામું આપનાર તમામ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોનું સ્વાગત કરવામાં આવ્યું છે। પાણીધરા ગામ પાસે ભાજપની મોટી બેઠક પણ યોજાઈ હતી। આ બેઠક દરમિયાન કાર્યકર્તાઓને ભાજપમાં આવકારવામાં આવ્યા, જ્યારે બ્રાહ્મણ, કોળી, ખાટ, દરબાર અને મુસ્લિમ સમાજના જે લોકો હતા કે જેઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા, તેઓને ત્યાંથી રાજીનામા અપાવી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાનું કામ ભાજપે કર્યું। સામાજિક સ્તરે પણ આ જોડાણ મહત્વપૂર્ણ મનાઈ રહ્યું છે। તમામ કાર્યકર્તાઓને ભાજપનો ખેસ પહેરાવી અને સ્વાગત કરાયું છે, જ્યારે આ જોડાણથી ભાજપને સ્થાનિક સ્તરે વધુ મજબૂતી મળી છે। આમ આદમી પાર્ટીમાં આંતરિક અસંતોષ બહાર આવ્યો છે, જ્યારે માળિયા હાટીના વિસ્તારમાં આમ આદમી પાર્ટીને મોટું ગાબડું જે છે તે સહન કરવું પડી રહ્યું છે। સ્થાનિક રાજકારણમાં સમીકરણો બદલાતા પણ દેખાય છે, જ્યારે આમ આદમી પાર્ટી માટે આ પરિસ્થિતિ એ ખૂબ જ ચિંતાજનક અને આઘાત સમાન મનાઈ રહી છે। આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર પગપેસારો તો કરી રહી છે, પરંતુ ક્યાંક ઉમેદવારો પણ તૂટી રહ્યા છે। સવાલો અનેક ઉભા થઈ રહ્યા છે કે આમ આદમી પાર્ટીની અંદર શું ખરેખર આંતરિક જૂથવાદ વિખવાદ ચાલે છે, જેના કારણે આપના કાર્યકર્તાઓ આપ છોડી કોંગ્રેસમાં અથવા તો ભાજપના ખેસ પહેરીને તેમાં વિધિવત રીતે જોડાઈ રહ્યા છે। ગોપાલ ઇટાલિયા હોય, સુદાન ગઢવી હોય કે જે દિગ્ગજ નેતા હોય આમ આદમી પાર્ટીના ગુજરાતના જે ચહેરાઓ હોય, તેઓ વાતો કરતા હોય છે આમ આદમી પાર્ટી ઈમાનદારીની વાતો કરતા હોય છે, તો ઈમાનદારી પાર્ટીની અંદર થી લોકો કેમ રાજીનામા આપી દે છે? આ સવાલ ઈશુદાન ગઢવીએ પોતાની જાતને પૂછવાની જરૂર છે। ગોપાલ ઇટાલિયાને પણ પોતાની જાતને પૂછવાની જરૂર છે કે તમારી સાથે રહેલા તમારા જ કેટલાક ચહેરાઓ, તમારી સાથે રહેલા કેટલા ઉમેદવારો એઓ પાર્ટી કેમ છોડી રહ્યા છે? આમ આદમી પાર્ટીના નેતાઓ તેમને રોકવાના પ્રયાસ નહીં કરતા હોય? જો ભારતીય જનતા પાર્ટી અથવા તો કોંગ્રેસ તેમને તોડવાનો પ્રયાસ કરે છે, તો આમ આદમી પાર્ટી એટલી મજબૂતાઈથી ગુજરાતમાં લડી રહી છે। વિસાવદરમાં જે રીતે જોર લગાવ્યો તો એ રીતે કાર્યકર્તાઓને અન્ય પક્ષોમાં ન જવાબ દેવા માટેનું જોર કેમ નથી લગાવતા? એ પણ એક સવાલ અહીંયા ઉભો થતો જોવા મળી રહ્યો છે। આ પાર્ટીની આ બી ટીમ છે, આ પાર્ટીની આ બી ટીમ છે, એવા આરોપ પ્રત્યે આરોપો કરવામાં કાર્યકર્તાઓ પાર્ટી ચેન્જ કરતા જોવા મળે છે, એટલે કે પક્ષ પલટો કરતા જોવા મળે છે। ચૂંટણી હોય કે ન હોય, પરંતુ પક્ષ પલટાની મોસમ ગમે ત્યારે શરૂ થઈ જતી હોય છે। અને હાલ તો ગરમીનું વાતાવરણ છે, અને એવામાં 35 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના કે જેઓ ભાજપમાં ભળ્યા છે, એટલે સ્વાભાવિક છે કે ઉકળાટ આમ આદમી પાર્ટીમાં આગામી સમયમાં જોવા મળે તો પણ નવાઈની વાત ન કહી શકાય। સિસોદિયા ઘનશ્યામ, ગામ વડાળા, બૂથ પ્રમુખ તરીકે હું ફરજ બજાવું છું। અમારા ગામના 35 થી 40 યુવાનો આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું દઈ અને ભારતીય જનતા પાર્ટીમાં તમામ યુવાનો જોડાણા છે। આજે જુથળ જિલ્લા પંચાયતનું અમારા વડાળા ગામમાં અંદાજે 30-35 યુવાનો આજે ભાજપમાં જોડાય છે। તેમાં બ્રાહ્મણ સમાજ, ઘાટ સમાજ, કોળી સમાજ, મુસ્લિમ સમાજ અને દરબાર સમાજ સહિત
35 આહિર સમાજ 35 યુવાનો બીજેપીમાં જોડાય છે અને અમે તન મન અને ધનથી નાનુભાઈને અને ગોવિંદભાઈને જીતાડશું એવી અમે વચન આપીએ છીએ નાનુભાઈને અને ધારાસભ્યશ્રી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.